કેમ છો ફ્રેન્ડ્સ? બધા મજામાં છો ને? ચાલો, તો આપણે અત્યારે યુનિટ 4 નું જે રીડ 1 છે એનો બીજો ભાગ જે આપણો બાકી છે, હા, કે આયુર્વેદની ઉપયોગિતા. તો આપણે મેં તમને આગળના વિડીયોમાં કીધું એવી રીતે કે કદાચ કોઈક રોગ થાય ને તો આપણા સમાજમાં, આપણા જીવનમાં આપણી પાસે 3 પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, કે એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી. જેમાં આયુર્વેદિક એ ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રાચીન પ્રણાલિકા છે અને ભારોભાર ઉપયોગી. એની કોઈ આડઅસરો વર્તાતી નથી આપણા શરીર ઉપર. તો મને એમ લાગે છે કે આ પણ આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ બની રહેશે. આ વિડીયો છે તો એ તમે પ્રેમથી જોજો, જીવનમાં પણ ઉતારજો અને એના વિશે આગળ જે આપણા જીવનમાં અનુકરણ પણ બાબતનું કરજો. તો ચાલો જોઈએ રીડ યુનિટ 4નું રીડ 1નો પાર્ટ 2. યુનિટ 4 અને એનું પહેલું રીડ, બંને જ રીડ છે ને એમાં એ આપણે હેલ્થ ઉપર ડિપેન્ડેડ છે. આ મેડિસિન્સ માટેની વાત છે, તન, મન અને ઔષધિઓ. આ યુનિટ પહેલાં યુનિટમાં એની વાત છે અને બીજા યુનિટમાં યોગાસન, કે જે આપણી અદ્ભુત સંસ્કૃતિ છે, હા, એના વિશેની વાત કરીએ છીએ. તો અત્યારે આપણે મન, તન અને ઔષધિઓ, દવાઓની જે વાત કરતા હતા એમાં ગઈકાલે આપણે વાત કરી છે કે આપણું શરીર છે ને એ બગડે ને પહેલાં માનસિક રીતે બગાડો આવે છે. અને એલોપેથિક જે દવાઓ છે આપણી, જે પિલ, ગોળીઓ જે આપણે ખાઈએ છીએ, એમાં કોઈ જ દવા એવી નથી કે વાસ્તવિક રીતે, માનસિક રીતે આપણને એમાંથી ઊભું કરી શકે, આપણા રોગોને દબાવી શકે છે. બરાબર છે? એટલે મારી સ્પેશિયલી વાત કરું ને તો આ પાઠ તો છે જ, પણ નાનું મોટું કાંઈ પણ થાય ને તો હું ગોળી નથી ખાતો. આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ છે, એનાથી પ્રયત્ન કરું. અથવા તો અમુક વસ્તુ છે કે હવે શરદી થઈ છે તો એનું 3 દિવસ જોર હોય છે. એટલે એ બાબતો થઈ જાય કે ત્યારે ઠંડુ પાણી બંધ કરી નાખીએ. પછી આપણે રસોડામાં અમુક વસ્તુ એવી છે કે એને લઈ લઈએ જેથી એને કંટ્રોલમાં રાખે, એને આપણા શરીરના બીજા ઓર્ગન્સ જે છે એને હર્ટ ન કરે, એ વસ્તુ એને છોડી ન દેવાની હોય. બરાબર છે ને? એના જેવી વાત છે. તો આપણા શિવાંબુ ગીતા, આપણું જે મૂત્ર છે ને એ પણ આમાં એના ઉપર આખી બુક લખેલી છે, શિવાંગુ ગીતા. હું નાનો હતો ને ત્યારથી મને કાંઈ પણ વાગ્યું હોય ને તો એના ઉપર હું શિવાંબુનો ઉપયોગ કરું. તો આ બધી આયુર્વેદિક બાબતો છે. તો એ મારી જિંદગીમાં એ ક્યારેય પાક્યું નથી મને, એમ જે વાગ્યું હોય. પછી ભલે કદાચ એના ઉપર નાનું મોટું કાંઈ પણ દવા કે હળદર કે જે કાંઈ પણ જે પ્રકારનું વાગ્યું હોય એ થાય. હા, તો આપણે એનો બીજો ભાગ જે તમારા પેજ નંબર 38 ઉપર છે એ કરીએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. હવે આયુર્વેદિક જે છે એ કઈ રીતે આપણે હિલિંગ, એટલે કે આપણે આમ જનરલી હિલિંગ શબ્દ છે એ રૂજ વળવા માટે હોય, કે આપણે કાંઈ વાગ્યું હોય, ઘા પડ્યો હોય તો એ રૂજ વળે એને હિલિંગ કહેવાય. પણ અત્યારે અહીંયા હિલિંગ એટલે કે એ કોઈ પણ રોગ થયો હોય, કોઈ પણ આપણને ડિસીઝમાંથી ફ્રી થવાની વાત છે. કે આયુર્વેદિકના કેટલા લેવલ એમ. આયુર્વેદિક રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. જે રોગ મુક્ત થવા માટે, આપણા શરીરમાં કોઈ પણ વિકાર થયો હોય, કોઈ પણ રોગ થયો હોય તો એમાંથી મુક્ત થવું હોય તો એના આયુર્વેદિકમાં 4 એના લેવલ્સ છે, 4 એના પગથિયાં છે. બરાબર? ડિસીઝ ટ્રીટમેન્ટ એમાં પહેલું એ છે. બરાબર? પછી બીજું છે ડિસીઝ પ્રિવેન્શન. એટલે પહેલું તો ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે જે રોગ થયો એની રોગની સારવાર. પછી બીજું વસ્તુ શું છે કે આયુર્વેદિકમાં બીજો સ્ટેપ શું ને, પહેલી એવી સારવાર કરશે, પછી બીજો સ્ટેપ શું છે કે જિંદગીભર પછી બીજી વાર એ રોગ ન થાય એવું પ્રિવેન્શન, એને રોકવું. હા, એવું એનો બીજો સ્ટેપ છે. ત્રીજો શું છે? લાઈફ એન્હેન્સમેન્ટ. એટલે કે માત્ર લાઈફ એટલે જિંદગી, બરાબર, જિંદગીને લંબાવવું, કે આપણું આયુષ્ય લાંબુ થાય. હવે પહેલાંના જમાનામાં જો લોકો માત્ર આયુર્વેદ ઉપર જીવતા, નેચર, કુદરતની બહુ નજીક જીવતા, તો એ લોકોના જીવન બહુ લાંબા હતા. હસતે રમતે 100 વર્ષ જીવી જતા. અત્યારે તો 40-50 વર્ષે તો માણસ થાકવાનું શરૂ થઈ જાય અને 60-70 વર્ષે તો જીવન પૂરું થઈ જાય. એવરેજ એજ 76, ભૂલતો ન હું તો અત્યારની છે. તો 100 વર્ષ તો સેજે જીવતા માણસ એમ.
200 300 વર્ષના આપણે રામાયણ અને મહાભારત જોઈ છે તો એમાં આયુર્વેદિક ઋષિમુનિઓ યુગો સુધી ઋષિમુનિઓ આપણે સાંભળ્યું, કદાચ તમે લોકડાઉનમાં રામાયણ કે જોઈ હોય તો તમે મહાભારત જોઈ હોય તો કે આ મુનિ છે ને એ સતયુગમાં આમ કરતા ને હવે દ્વેતામાં હવે એ હજારો લાખો વર્ષ એ લોકો જીવતા અને સાચી રીતે જીવતા, તમને કહું ફિઝિકલી આ આયુર્વેદિકના ઉપયોગને કારણે. તો લાઈફ એન્હેન્સમેન્ટ, જિંદગીને આયુષ્યને લાંબુ કરવાની વાત છે. અને અવેરનેસ ડેવલપમેન્ટ કે ચોથો સ્ટેપ છે કે આયુર્વેદિકની જે અવેરનેસ, એની જાગૃતિ, એની જાણકારી છે ને એનો વિકાસ કરવો. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણા બધાને કેવું છે ખબર છે જીવનમાં, કે જ્યારે આપણે માંદા પડીએ ને ત્યારે એની જે મેડિકલ આપણે જે ટ્રીટમેન્ટ છે ને એ આપણી ચાલુ થાય. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, a response to a condition that has already occurred. જે કોઈ એક કન્ડિશન ખરાબ થઈ ગઈ છે પછી એને હવે સુધારવાની જે બાબત છે એ છે, વિચારો. પણ આયુર્વેદિક શું કહે છે કે રોજિંદા જીવનમાં અમુક વસ્તુ એવી કરો કે આવી કન્ડિશન જ ઊભી ન થાય. આયુર્વેદિકમાં અને એલોપેથીમાં આટલો ફરક છે, બરાબર છે. હવે ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. હવે એનું શું ઓલું હોય, બરાબર, કે આપણી અત્યારની જે દવાઓ છે એનું કે જે ઓલરેડી તૂટી ગયું છે, બ્રોકન છે, બગડી ગયું છે, એને સાંધવાની અથવા તો એને રિપેર કરવાની જે વાત છે, બરાબર છે. હાઉએવર ઇફ મેડિસિન્સ બિગિન with the treatment of disease, it is a failure because the disease is already harming us. હવે કોઈ પણ રોગ આપણા શરીરમાં થયો હોય તો મેડિકલ છે ને એનું ટ્રીટમેન્ટ કરવા માટે, એની સારવાર કરવા માટે છે એ હંમેશા ફેલ જાય છે. શું કામ ખબર છે કે ઓલરેડી એણે જે બગાડવું હતું એ તો આપણા શરીરમાં બગાડી નાખ્યો છે. જે નુકસાન પહોંચાડવાનું હતું એ તો પહોંચાડી નાખ્યું છે. એટલે એ જે એની ટ્રીટમેન્ટ છે ને આપણે રાજી થઈએ કે ચાલો દુખાવો આપણે મટી ગયો, અને પછી અંદર આપણા શરીરમાં શું થાય છે ને આપણે ખબર નથી હોતું. પછી થોડો ટાઈમ થાય એટલે વળી પાછો અથવા તો બીજો રોગ આપણે થાય, કારણ કે એ રોગને કારણે ઓલરેડી એણે અંદર બગાડી નાખ્યું છે આપણા શરીરમાં. એના જેવી વાત છે. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી which may have many side effects in the long run. સાચી જ વાત છે. હવે રોગ થઈ ગયો ને પછી આપણે એની સારવાર લઈએ છીએ, પછી ઘણી વખત મેં કીધું એવી રીતે કે એ રોગ ત્યારે દબાઈ જાય, પણ પછી અથવા તો એનાથી આપણા જે શરીરના અંગોને આપણે પછી એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા હોઈએ કે એ ઓલરેડી નુકસાન કરે ને પછી દવાઓ લેવી પડે, પછી સર્જરી કરવી પડે. તો ઘણીવાર ખબર છે, આપણે ઘણીવાર સાંભળ્યું છે, મેં તો સાંભળ્યું છે પણ તમે પણ સાંભળ્યું હશે કે તમારા સગા સંબંધીઓમાં દવા ખાધીને એટલે જાડો થઈ ગયો, એટલે એના વાળ ઉતરી ગયા, સર્જરી કરાવીને તો હવે જીવનભર એને આ નહીં કરી શકે. તો એનો મતલબ શું? તો પછી એ વસ્તુ જીવનભર આપણને નુકસાન પહોંચાડે એવી વસ્તુ થઈ ગઈ કહેવાય ને. A higher level of healing aims at preventing disease before they manifest. manifest એટલે દેખાવાનું શરૂ કરે ને, જે રોગ શરૂ થાય ને એના પહેલાં જ એને શરીરમાંથી નાબૂદ કરી નાખવો. એ જે બાબત છે એને એ આયુર્વેદિકમાં છે અને એને હાયર લેવલ કહેવાય, બરાબર છે. બરાબર, એટલે એ વસ્તુ આમ એક એનો દરજ્જો, એની લેવલ ઊંચી છે, કે એનો દરજ્જો ઊંચો છે કે ભાઈ આપણે કોઈ પણ તકલીફ શરૂ થાય એના પહેલાં આપણે એને પૂરું કરી નાખવું, એને દબાવી દેવું, બરાબર. એટલે એડવાન્સ પ્લાનિંગ આને કહેવાય, બરાબર. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઇલ્સ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજી કન્ડિશન. બરાબર છે. આ તબક્કા, આ સ્ટેજ ઉપર આપણે પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ ખબર છે કે આપણી જે માનસિક પરિસ્થિતિ છે, સાયકોલોજી કન્ડિશન છે, પછી આપણું જે વર્ક, કામ છે, પછી આપણી આજુબાજુનું વાતાવરણ છે, આપણી જીવનની પ્રણાલિકા, જીવનશૈલી, જીવન જીવવાની જે રીત છે, એ બધીને શું કરાય ખબર છે કે એ બધાને આપણે એવી રીતે અલગ રીતે ધ્યાનમાં લેવી પડે, એવી રીતે અલગ રીતે આપણે વિકસાવવી જોઈએ કે રોજે રોજ આપણે
આપણા શરીરનું ધ્યાન, આપણે એક્ટિવિટી જ એવી કરીએ કે આપણા શરીરનું ધ્યાન રાખીએ. અત્યારે આપણે એક્ટિવિટી એવી કરીએ છીએ કે આપણા શરીરને બગાડીએ છીએ. અત્યારે આપણી જીવનશૈલી કેવી છે ખબર છે કે લોકડાઉન છે તો આપણે અત્યારે ફ્રી છીએ તો સૂઈ જઈએ. દિવસના કોઈ દિવસ સૂવાય નહીં. હા, વિજ્ઞાન અથવા તો આયુર્વેદ કહે છે કે 6 કલાકની દિવસની નીંદર જોઈએ. નાના બાળકોને 8 કલાકની નીંદર જોઈએ. આપણે સ્વસ્થ માણસ હોઈએ, બરાબર છે, તો આપણી ઉંમર 15 વર્ષની આસપાસ હોય તો 15થી 60 વર્ષના વ્યક્તિને 6 કલાકની ઊંઘ જોઈએ. એના સિવાય વ્યક્તિ પ્રવૃત્ત રહેવો જોઈએ. આપણે બેસવાની રીત છે કે આપણી સૂવાની રીત છે કે એવી રીતે હોય ને કે જે આપણે ઊંધા સૂઈ જઈએ રાત્રે તો એ બહુ નુકસાનકારક છે. આયુર્વેદિકનો એક ભાગ છે કે કેવી રીતે સૂવું. જમણા પડખે સૂવું તો શું ફાયદા છે, ડાબા પડખે સૂઈએ તો શું નુકસાન છે, આ બધી જ બાબતો આપણે આયુર્વેદિકમાં વર્ણવેલી છે. બહુ ઊંડો વિષય છે, આની ચર્ચા કરવા બેસીએ તો ઘણું બધું થાય. અત્યારે આ સિઝનમાં અમુક વસ્તુ ખવાય, આ સિઝનમાં અમુક વસ્તુ ન ખવાય. એટલા માટે જો શિયાળામાં આપણે બાજરાનો રોટલો ખાઈએ છીએ, બરાબર છે, ગોળ ઘી બહુ મોટા પ્રમાણમાં ખાઈએ. જ્યારે ઉનાળામાં ઘઉંની રોટલી કે છાશનું પ્રમાણ વધી જાય, પાતળી છાશ બનાવીને પીવાનું થાય, લીંબુનું પ્રમાણ વધી જાય. ચોમાસાની બાબત છે તો ચોમાસામાં દરેક વખતે કુદરત પોતાની સિઝન પ્રમાણે જ ફળ આપે છે. જો દરેક ફળ 12 માસ નહોતા મળતા પહેલે. હવે શું કરીએ છીએ આપણે કે એને ઇન્જેક્શન કાર્બોહાઈડ્રેટની મદદથી આપણે એને વિકસાવીએ છીએ. એટલે હવે દરેક ફળ આપણે જ્યારે જોઈએ ત્યારે 12 માસ એની ખેતી થાય ને આપણે ફળ મળે. પણ એમાં એ સાચું તત્વ નથી હોતું. એની જે મીઠાશ છે એ આપણને નથી મળતી, કારણ કે એ નેચરલી એની સિઝનમાં જો ઉગે તો એની મજા અલગ છે. બરાબર, તો આપણે આગળ વધીએ. જો અહીંયા પડી જ કહેવામાં આવે છે કે વી મસ્ટ એલિમિનેટ ધી રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ ધેટ મેક્સ અસ હેલ્પલેસ એન્ડ ડિસીઝ. હવે આપણે આપણી જીવન ધોરણ જ રોજે રોજનું કામ જ એવું કરી નાખ્યું કે આપણને એ રોગ તરફ લઈ જાય અને આપણે હેલ્પલેસ થઈ જઈએ કે ભાઈ પછી આપણે કોઈ જ રીતે મદદ કરી શકીએ નહીં કોઈ. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણે કામ વગરના, હવે કાંઈ કામ ન હોય તો મોબાઈલનો ઉપયોગ થઈ ગયો, કાંઈ કામ ન, નવરા બેસીએ એટલે ટીવી જોઈએ. આપણે વાંચન નથી કરતા, આપણે ખુલ્લી હવામાં સાંજે ફરવા નથી જતા. તમારી તો એજ એવી છે કે તમે સરસ મજાનું સાયકલિંગ કરી શકો, એટલે એમાં જરૂર નથી હો કે એજ જ. મારી એજ પણ એવી છે અને મારાથી મોટી ઉંમરના લોકો હોય એ પણ કરી શકે. બગીચામાં આપણે લટાર મારવા જઈએ તો ખુલ્લી હવા આપણા શરીરમાં જાય. આ બધી એક્ટિવિટી આપણે બંધ કરી નાખીએ. જેવા ફ્રી પડીએ ને એટલે આપણા અંગૂઠાને બહુ જ આપણા બધાના અંગૂઠા છે ને બહુ હેલ્ધી હોય. કાં મોબાઈલ અને એ અંગૂઠાથી જ રન થાય, બરાબર છે, અને કાં ટીવીનો રિમોટ એ પણ અંગૂઠાથી જ રન થાય. તો આપણા શરીરનું સૌથી સ્વસ્થ અંગ આજથી અમુક વર્ષો પછી કયું હશે તો કે હાથનો અંગૂઠા છે ને એ હશે, કારણ કે એને પૂરેપૂરી એક્સરસાઇઝ આપણે આપીએ છીએ. બરાબર, એટલે આ એક કટાક્ષ છે. હવે આપણે આપણા આખા જ દિવસનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. એમાં 2 કલાકના સ્લોટ બનાવી અને આપવું જોઈએ. તમને સાચું કહું, 2-3 કલાક 4 કલાક તમે લેસન કરો એ 2 કલાકના શોર્ટ હોય, બરાબર છે. તો 11મા ધોરણમાં છો તો કદાચ 4-5 કલાક કામ કરો તો ઘણું થઈ જાય. તો 5 કલાક કામ કરવું હોય અથવા તો 4 કલાક કામ કરવું તો 2 કલાક અથવા તો અઢી કલાકના 2 સ્લોટ કરો, જેથી કંટાળી ન જાઓ. આપણે 1.5-2 કલાક ટીવી પણ જોઈએ, 1.5-2 કલાક મમ્મી પપ્પા સાથે આપણે વાતો પણ કરીએ, સાયકલિંગ કરવા જઈએ અડધો કલાક, આપણે બગીચામાં ફરવા જઈએ, મિત્રો જોડે બહાર રમીએ, તો શારીરિક રીતે માનસિક રીતે બધી જ એક્સરસાઇઝ થાય. આપણે ટીવી પણ જોવાનું છે, હું ના નથી પાડતો, હું દુશ્મન નથી, હું પણ ટીવી જોઉં છું. કેવી રીતે આપણે ટીવી જોવા માટે બેસવું જોઈએ, ખુરશી ઉપર આમ પગ લાંબા કરીને આપણે બેસીએ, મોબાઈલનું કવર જે પ્લાસ્ટિકનું છે એ આપણા મોઢામાં હોય, આપણે ટીવી જોતે જોતે એવા ઘૂસી ગયા હોય કે આપણે ખબર ન હોય કે એને ચાવતા હોઈએ, અથવા તો બાજુમાં નેપકિન પડ્યું હોય તો એ મોઢામાં ઘૂસી ગયું. આ બધું નુકસાન કરે. આપણે એટલા માટે આપણી જે અનસ્ટેબલ લાઈફ છે, ટાઈમ ટેબલ કાંઈ નથી. વિચાર કરો આપણી જિંદગીમાં આપણે ક્યારે શું કરવું નહીં નક્કી નથી. સવારે કેટલા વાગે ઉઠવું, જ્યારે આંખ ખુલે ત્યારે ઉઠવું, રાત્રે કોઈ સારી પિક્ચર આવતી હોય તો ખેંચી નાખીએ, જોઈ નાખીએ રાત, પછી ભલે 12 વાગે કે 1:30 વાગે કે 1:15 વાગે કે ટાઈમ ટેબલ હોવો જોઈએ. બરાબર, ગમે ત્યારે ગમે તે પિક્ચર જોઈ શકીએ. હવે તો એવું છે કે આપણે ટીવી જોવાનો ટાઈમ હોય ત્યારે આપણે આપણું મનગમતું પિક્ચર જે તે સમયે રાત્રે ટીવીમાં આવતું હતું યુટ્યુબ ઉપર કે આપણે ગમે ત્યારે જોઈ શકીએ. બધું જ છે, આપણે ડાઉનલોડ કરીને બધું કરી શકીએ. પણ છતાંય
ટાઈમ ટેબલ નથી બનાવતા આપણે. હા, તો એ સૌથી મોટું નુકસાન છે. એ આપણા શરીરમાં રોગો પ્રવેશવાનું કારણ જ છે. There are always some disease attacking us, particular in change of season or in the એજિંગ પ્રોસેસ. કે એજિંગ પ્રોસેસ, ઉંમર વધતી હોય ત્યારે ધીમે 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 રોગ આપણા શરીરમાં પ્રવેશી જાય. પછી સિઝન ચેન્જ થાય ત્યારે એની અસર આપણને થાય. ખરેખર ન થવી જોઈએ. સિઝનના ફળો કે સિઝનનો અનાજ આપણે ખાઈએ તો એ સિઝનની અસરથી આપણે બચાવે. ઘણા બધા એવા ઉદાહરણો કે આપણા રસોડામાં જ છે, આપણા કિચનમાં. આપણું કિચન કેવું હોવું જોઈએ? હવે આપણા કિચનમાંથી રાબ નીકળી ગઈ. તમારામાંથી બહુ ઓછા લોકોના ઘરે રાબ બનતી હશે. જે રાબ છે ને ઉનાળામાં પણ બને, એમ પણ એનું અનાજ એની અંદર અલગ હોય, અને એ જે રાબ છે ને એ શિયાળામાં પણ બને, તમે માનશો, પણ એનું અનાજ અલગ હોય. તો એ બંને રાબ આપણે પીધી હોય ને, બાજરાના રોટલાની રાબ અને ચોખાના રોટલાની લોટની રાબ જે છે છાશવાળી, તો એ બંને અલગ અલગ રાબ છે. તો એ બાજરાવાળી ઘી ગોળવાળી રાબ જે છે ને, એક પીણું છે. તમને તમારામાંથી કદાચ અમુક જણાને ખબર પણ નહીં હોય કે રાબ એટલે શું એમ. તો એ જ્યુસ છે આપણા ઘરનું. એક તમને કહી દઉં, ફ્રૂટ નહીં પણ લોટથી, અનાજથી બનેલું જ્યુસ. તો એ રાબ છે એ આપણે બહુ સારી રીતે. તો હવે આ વસ્તુ એવી છે કે જે સિઝન ચેન્જ થાય અથવા તો ઉંમર વધે ત્યારે હવે આપણે આવું નથી કરતા. એટલે ખાસ કરીને ત્યારે ઘણા બધા જે ડિસીઝ છે ને એ એટેક કરે છે આપણા ઉપર. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હવે એકદમ સારી બાબત છે કે હવે આપણે જ્યારે તકલીફ થાય ને ત્યારે પિલ એટલે કે ગોળી ખાઈએ છીએ, પણ ખરેખર એવું નથી. આપણી શારીરિક સ્વસ્થતા છે ને એ આખા રોજે રોજની મેટર છે, દૈનિક ક્રિયા છે, બરાબર છે. આપણે એને અમુક સ્લોટમાં ન બાંધી શકીએ એમ, કે રોજે રોજ આપણે એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેથી આપણે આપણી જે હેલ્થ છે એને પ્રિવેન્ટ કરી શકીએ, એને બચાવી શકીએ, એને રોગમુક્ત રાખી શકીએ. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન અ સી, અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. એટલે કે એવી બાબત છે કે આપણે આપણું સ્વાસ્થ્ય છે ને એ કાયમ આપણે એને ધ્યાન રાખવું જોઈએ, રોજે રોજ એને ધ્યાન રાખવું જોઈએ. હવે એનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે સી એટલે કે દરિયો છે, તો એમાં આપણે એક નાવડીને લઈને નીકળ્યા છીએ અથવા તો જહાજને લઈને નીકળ્યા છીએ, તો જો એને આપણે આગળ વધારવું હશે દરિયામાં, તો એનું મશીન જે છે અથવા તો એક હોડી લઈને આપણે તળાવમાં નીકળ્યા છીએ તો એને હલેસા મારવા પડશે, મશીન ચાલુ રાખવું પડશે. જો એ નહીં કરીએ તો એ ત્યાં ને ત્યાં ઊભું રહેશે અને સમયાંતરે પછી ડૂબી પણ જશે. તો એક વસ્તુ છે કે ભાઈ આ શરીર પણ એવું છે કે રોજ એને એનું પોષક તત્વો એને આપવા પડે, બરાબર. તો હવે આગળ વધીએ. આપણે ચર્ચા કરીએ છીએ આપણા જે આયુર્વેદના 4 જે પિલર્સ છે, જે લેવલ છે એની. એમાં ત્રીજા લેવલની હવે વાત કરીએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. એટલે કે જિંદગીને જીવવાની જે આપણા જીવનનું આયુષ્ય છે એને એન્હેન્સમેન્ટ, એને લંબાવવું કેવી રીતે, અને ન માત્ર લંબાવવું પણ નિરોગી લંબાવવાની જે પદ્ધતિ છે, જે થેરાપી છે, એને જે થર્ડ લેવલ છે એનું છે, બરાબર. લાઈફ એન્હાન્સમેન્ટ એનું નામ આપેલું છે. વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. એટલે આપણી જે જીવવાની જે પદ્ધતિ છે, આપણું જે જીવન છે એને ઇમ્પ્રૂવ કરવાની, એની જે કેપેસિટી છે વાઇટાલિટી, એને આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરીએ અને એને ઇનેબલ એટલે કે એને એક્ટિવ કરીએ, એને આપણે પોઝિટિવલી એને શરૂ કેવી રીતે કરીએ, એનો એઇમ એટલે કે એનો ઉદ્દેશ્ય, આ ત્રીજા લેવલનો ઉદ્દેશ્ય એ છે, બરાબર. કે કેવી રીતે આપણે જિંદગી લાંબુ જીવન જીવી શકીએ. મેં તમને આગળ વાત કરી એવી રીતે કે આપણા ઋષિમુનિઓ અથવા તો હમણાં લોકડાઉનમાં તમે જે રામાયણ મહાભારત જોયું એમાં તમે જોયું હશે કે હજારો વર્ષો સુધી લોકો જીવતા હતા. તો એ કેવી રીતે અને નિરોગી જીવન જીવતા હતા, બરાબર છે. ઇટ ડઝ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. એટલે આ પદ્ધતિ એવી છે, આયુર્વેદ એવું છે કે એ માત્ર એવું નથી કે ભાઈ એ રોગોને થતાં અટકાવે છે, પણ
જીવનમાં પોઝિટિવિટીથી, હકારાત્મક વલણથી કેવી રીતે જીવવું. ગમે તેવી પરિસ્થિતિ આવે ને, અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે, બરાબર છે, તો એમાં હોય મારી રે કરીને આપણે બેસી જઈએ, એની જગ્યાએ ભાઈ એ તો છે, ચલો આપણે આપણું કામ કરીએ. 21 માર્ચે જનતા કર્ફ્યુ લાગ્યું, 1-2 દિવસ આ સમજતા વાર લાગી, પણ 24મી માર્ચથી આવી જ રીતે હું પર્ટિક્યુલર કહું તો એક્ટિવ છું, અને મારી સ્કૂલના ટીચર્સ પણ એક્ટિવ છે. તમે સમજી શકો છો. એટલે પરિસ્થિતિ તો છે, પણ આપણે આપણું કામ કરવાનું છે. તો આ પોઝિટિવિટી આને કહેવાય. તો આ આયુર્વેદિકનું જે 3જી લેવલ છે ને, એમાં એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ લાઈફ એન્હેન્સમેન્ટ, લાંબુ જીવવાનું, નિરોગી જીવવાનું, આયોજનો કરીને જીવવાના, અને કોઈ પણ કારણસર રોગો આપણા શરીરમાં આવતા હોય, સિઝન બદલે કે ઉંમર વધે, કે એજિંગ પ્રોસેસ, બરાબર, તો એ છે. અથવા તો હવે આવી રીતે જો સ્વાઇન ફ્લૂ છે કે ડેન્ગ્યુ છે કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે કે આ બધું છે, તો એમાંથી આપણે કઈ રીતે ઇમ્યુનિટી પાવર અત્યારે વધે. બધા જ એમ કહે છે કે ઇમ્યુનિટી પાવર આપણો સારો હોય અથવા તો આપણે વધે, તો કોરોનાના જે જમ્સ છે, જે વાયરસ છે, આપણને હાર્મ ન કરી શકે, આપણને એની કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. તો એ કેવી રીતે વધે? તો આપણે રોજિંદા પ્રમાણમાં આયુર્વેદિકનું સમતોલ ઉપયોગ કરીએ તો આપણે એનો પૂરેપૂરો બેનિફિટ થાય. આ એલોપેથીની ક્રિટિસાઇઝ કરવાની આમાં વાત નથી, પણ આયુર્વેદિકનું મહત્ત્વ બતાવવાની તો ચોક્કસ વાત છે. તો આપણે હવે આગળ વધીએ. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us to live longer. એટલે કે આ બધું જ જોયા પછી આપણે એટલું કહી શકીએ કે આયુર્વેદ છે એનું એમ, એનો ઉદ્દેશ્ય શું છે? તો કે ક્રિએટિંગ હેલ્થ, જે આપણી તંદુરસ્તી છે, આપણું શારીરિક ક્ષમતા છે, એને વધારવાનું, એને જાળવી રાખવાનું, એને સાચવી રાખવાનું. પછી એના પછી શું છે? એવોઇડિંગ ડિસીઝ, જે કે રોગો જે આવતા હોય કોઈ પણ કારણોસર, એ રોગને એવોઇડ કરવો, એનાથી આપણે પ્રિવેન્ટ કરવું આપણી બોડીને, અને હેલ્પિંગ અસ ટુ લીવ લોંગ, અને આપણે લાંબુ સરસ મજાનું આયુષ્ય જીવી શકીએ, જિંદગી જીવી શકીએ, એના માટે હેલ્પ કરવું, એ આયુર્વેદનો ઉદ્દેશ્ય છે. ધ 4th લેવલ ઓફ આયુર્વેદ હીલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. એટલે કે ચોથો જે એનો લેવલ છે એ એવું છે કે હવે જે આયુર્વેદની અવેરનેસ, આયુર્વેદની જાણકારી, આપણને ઘણા લોકોને, ઇવન મને પણ, અત્યારે હું આયુર્વેદની આ વાતો કરું છું, પણ મને પણ આયુર્વેદની જાણકારી બહુ ઓછી છે. તો એ જાણકારીને ડેવલપ કરવાનો જે ચોથો સ્ટેપ છે, આટલું ઉપયોગી છે અને બહુ ઇઝી ગોઈંગ છે. ઘણી બધી વસ્તુ આપણા કિચનમાં મળે છે, ઘણી બધી વસ્તુ આપણા આંગણામાં મળે છે, ઘણી બધી વસ્તુ આપણે આજુબાજુ જે વૃક્ષો છે, ટ્રીઝ છે, એમાંથી પણ આપણે ઘણી બધી વસ્તુઓ મળી જાય છે, જ્યાં ક્યાંય જવું નથી પડતું, અને જેના પૈસા પણ આપણને કદાચ બહુ ઓછા પ્રમાણમાં, અથવા તો ક્યારેક તો ખર્ચવા જ નથી પડતા. આપણે મેડિકલ સ્ટોરમાં જઈએ તો એક નાનકડી ગોળી પણ આપણને લેવી હોય તો એના આપણે પૈસા આપવા પડે. તો એનું અવેરનેસ વધવું જોઈએ એમ, અને પાછો એનો ફાયદો પણ ઘણો મોટો, તો એનું અવેરનેસ હોવું જોઈએ. એટલે એનું ચોથું લેવલ એ છે. એટલે આપણને આ પણ એમાંથી શીખવાની વાત છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ શું કહે છે ખબર છે? આયુર્વેદનું અવેરનેસ, આયુર્વેદની સાથે સાથે આધ્યાત્મિકતા, જે જિંદગીની સ્પિરિચ્યુઅલ એપ્રોચ, આપણું જે વર્તન છે, આપણું જે એપ્રોચ છે ને, એ સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક થવો જોઈએ એમ. તો આપણે આયુર્વેદિકનો પૂરેપૂરો લાભ લઈ શકશું. ટુ બી હેલ્ધી ઇન ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. જો આપણે સ્વસ્થ હોવા જોઈએ, હેલ્ધી હોવા જોઈએ, એ તો બહુ જ જરૂરી છે, પણ અહીંયા પાછી જિંદગી પૂરી નથી થઈ જતી એમ, કે ભાઈ આ જિંદગીનો, અથવા તો આ જ છેડો નથી, આ જ અંત નથી એમ. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોન્જ અવર લાઈફ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. એટલે કે એનો માત્ર એટલું જ પૂરતું નથી કે આપણે આપણી જિંદગીને બહુ સારી રીતે ચલાવી શકીએ, પણ એના બીજા ઘણા પણ ખૂબ જ સારી એનર્જી સાથે, ખૂબ જ સારા જોમ સાથે આપણે આપણી જિંદગી જીવીએ, એવું હોવું જોઈએ. એટલે માત્ર જિંદગી જ જીવી જવું એવું નહીં, પણ સારી હેલ્ધી લાઈફ જીવી અને
એક એનર્જી સાથે લાઈફ જીવી. તો ઘણી વખત આપણને એનર્જી જે છે એ સ્પિરિચ્યુઅલ બાબતોમાંથી પણ મળતી હોય છે, આધ્યાત્મિક. એટલે ધર્મ કરવું, પૂજાપાઠ કરવા નહીં હો, સ્પિરિચ્યુઅલ બાબત પણ બહુ ઊંડો વિષય છે. આપણે એક સિદ્ધાંતોને વરેલા હોવા જોઈએ. આપણે એક ટૂંકમાં પોઝિટિવિટીથી આપણે જે જિંદગી એનર્જીથી જીવવી જોઈએ ને એની વાત છે. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એ પણ નક્કી કરવું જોઈએ. આપણે એવા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણે એ ફાયદાકારક પણ છે કે આપણી અંદર જે એનર્જી રહેલી છે એ શેના માટે અને શા માટે આપણે ફોર વોટ એન્ડ ફોર વાય, શેના માટે અને શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે ને. કોઈ વ્યક્તિમાં ખૂબ જ સારી તાકાત છે, અથવા તો કોઈ વ્યક્તિ ખૂબ જ સારું વિચારી શકે છે, શારીરિક તાકાત છે, તો એ માણસ ગુંડો બની જાય તો એની એનર્જીનું મિસયુઝ થયું કહેવાય. બરાબર. કોઈકનું મગજ બહુ સારું ચાલે છે પણ એ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓમાં એનું મગજ જ્યારે વાપરે, આઈટી પર્સન્સ હોય અત્યારે, ટેરરિસ્ટ સંસ્થાઓ સાથે ઘણા બધા આઈટી પર્સન્સ જોડાયેલા છે. તો એ એનર્જીનો મિસયુઝ થયો. શેના માટે અને ક્યાં વાપરીએ છીએ એ બહુ જરૂરી છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. કે ભાઈ આપણી જે જાણકારી છે ને આયુર્વેદ વિશેની, કે જિંદગી જીવવાની, કે આ બધી સ્પિરિચ્યુઅલ બાબતોની, કે સિદ્ધાંતોની, એની જે ક્વોલિટી, એનું જે સ્તર છે, એ એક લેવલ સુધી હોય છે ને એ આપણને એનું રિયલ ફ્રૂટ એટલે કે એનું સાચું પરિણામ પણ આપે છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે જે જીવન જીવીએ છીએ ને એની અમુક અભિવ્યક્તિઓ હોય છે, અને જે એનર્જી સાથે આપણે, પોઝિટિવ એનર્જી સાથે આપણે લાંબુ અને નિરોગી જીવન જીવીએ ને એ જ આપણે અભિવ્યક્તિની સાચી રીત છે. અભિવ્યક્તિ એટલે આપણે કાંઈ પણ વ્યક્ત કરીએ, આપણામાં જે રહેલું છે એનું એક્સપ્રેશન આપણે એનું પ્રતિબિંબ એનું આપવું જોઈએ, એની વાત છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે જ્યાં સુધી જીવીએ ને, અથવા તો છેલ્લો શ્વાસ જ્યાં સુધી લઈએ ને ત્યાં સુધી આપણી સાથે શું ચાલે ખબર છે? આપણી જે જાગૃતિ છે ને, આપણું જે સિદ્ધાંત છે, આપણી એનર્જી છે એ આપણી સાથે ચાલે. ક્યારેક એનર્જી ડાઉન થઈ જાય પણ આપણી જે અવેરનેસ છે ને, આપણી જે સમજણ છે ને, એ આપણી જાગૃતતા છે ને, એ આપણા છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે ચાલે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ ધ માઇન્ડ ડેકલાઇન. હવે કદાચ જે આપણું શરીર છે, અથવા તો આપણું મગજ છે કે મન છે, એ પણ જ્યારે આપણો સાથ છોડી દે, અથવા તો જ્યારે એ ડેકલાઇન એટલે કે એનું સ્તર જ્યારે નીચું જતું જાય, કાયમ આપણું શરીર પણ એક જ લેવલનું સ્વસ્થ ન રહે, ક્યારેક આપણું મન છે એની પણ જે તાકાત છે એ ઓછી થાય, પણ આપણી અવેરનેસ છે એ ત્યારે પણ વધતી રહે છે જો આપણે આયુર્વેદના જો સંપર્કમાં રહીએ તો. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. કે આ આપણું ગ્રેટેસ્ટ એઇડ એટલે કે આપણે આ સૌથી મોટો આપણા માટે આ એક સાધન છે, એક સહારું છે, એક એઇડ એટલે કે એક વસ્તુ છે કે જે આપણે ઉંમર વધવાની સાથે પણ, એજિંગ પ્રોસેસની સાથે પણ આપણને એ ખરેખર વધતું જાય છે. બરાબર. નહીંતર જેમ આપણી એજ વધતી જાય તેમ આપણે અમુક વસ્તુઓ ડિક્રીઝ થતી જાય, પણ આપણી અવેરનેસ છે એ તો વધતી જ છે, આપણી જાગૃતતા છે ને એ તો વધતી જ જાય. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ જ એક સાચું ગોલ છે, કે સાચું એક નક્કી કરેલું પરિણામ મળી શકે એવું આ એક આયુર્વેદિકનું ગોલ છે. શું? તો કે વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. જે બધી પીડાઓ છે, બધા દુઃખ છે, એમાંથી આપણને મુક્ત કરવું, રિલીઝિંગ, એ જ આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. એટલે કે જે માનસિક રીતે આપણે તણાવમાં હોઈએ, અથવા તો આપણું માનસિક સંતુલન જે ગડબડાઈ જાય ને, તો એનું સાચું જે કેર છે ને, એને સાચી રીતે પ્રિવેન્શન કરી શકીએ ને, તો એ આપણી
સાચી અવેરનેસ છે કે ભાઈ આપણે કોઈક સત્ય વસ્તુની ખબર પડવી જોઈએ. ખોટી અવેરનેસ પણ હોઈ શકે હો. ખોટી દિશામાં પણ આપણી જાગૃતતા જે છે એ ખોટું જ છે કે ઘણીવાર કોઈને મનમાં એમ થઈ જાય કે હું ચાય પીશ તો જ મારું પેટ સાફ આવશે અથવા તો મારું પેટ ગડબડ વગરનું રહેશે. તો એ સાચી માનસિકતા નથી. એની સાથે કોઈ સંબંધ જ નથી. બરાબર. તો એવી આ એક તો નાના મોટા એવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. બરાબર. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધી માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. તો આ બધું જ જાણવા માટે માણવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણું મન છે ને, આપણું મગજ છે ને, એ આપણે એની જે કામ કરવાની જે પદ્ધતિ છે, એ આપણે એનો જે ફંક્શન્સ કેવી રીતે કરે છે, એનું જે કામ કેવી રીતે ચાલે છે, એ જોવું સૌથી પહેલું એનું સ્ટેપ છે. બરાબર. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. હવે જાગ્યા ત્યારથી સવાર આપણે અત્યારે ક્યારેય પણ મોડું નથી થતું. આપણે અત્યારે જે પોઝિશનમાં છીએ અથવા તો જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે શરૂ કરી શકીએ છીએ. ઇટ્સ બેટર. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસેડ. અને આવી જ રીતે આપણી જે યાત્રા છે, આપણી જર્ની છે, એ આવી જ રીતે પોઝિટિવ એનર્જી સાથે, નિરોગી જીવન સાથે, આયુર્વેદની સાથે આપણી જર્ની આગળ વધતી રહેશે. આ રીડનું કન્ટેન્ટ મને તો બહુ ગમ્યું. આઈ હોપ કે તમને પણ ગમ્યું હશે અને મેં પ્રયત્ન કર્યો છે એ પ્રમાણે તમને સમજાઈ પણ ગયું હશે. કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો તમે. જોયું ને મિત્રો, આયુર્વેદિક કેટલું ઉપયોગી છે. આપણા રોજબરોજના જીવનમાં જ આપણે બધું મળી રહેશે. આપણા ઘરમાં જ બધું મળી રહેશે. આપણા રસોડામાં જ આપણે મળી રહેશે બધું. અને કદાચ આપણે આંગણામાં જશું અથવા તો ક્યાંક બાજુમાં વનરાઈ છે, વાડી છે, એમાં જ આયુર્વેદિકની ઘણી બધી વસ્તુઓ મળી રહેશે. ઠીક છે. તો આની ગ્લોસરી તમે લખી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આના ક્વેશ્ચન આન્સર સાથે ફરીથી મળશું.